શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા પોરબંદરના આંગણે પ્રથમ વખત નેશનલ કક્ષાની સી કાઇકિંગ કોમ્પિટિશન યોજાઈ। આજરોજ સવારે શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા ઓલ ઇન્ડિયા સી કાઇકિંગ કોમ્પિટિશનનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50થી પણ વધારે ભાઈઓ બહેનોએ ભાગ લીધેલ હતો। પોરબંદરની શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા લોકોમાં દરિયાઈ સ્પોર્ટમાં વધુને વધુ ભાગ લે તે માટે પોરબંદરના આંગણે પ્રથમ વખત નેશનલ કક્ષાની સી કાઇકિંગ કોમ્પિટિશન યોજવામાં આવી છે। આ સી કાઇકિંગ કોમ્પિટિશનમાં ગુજરાતમાંથી 50 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ કોમ્પિટિશનમાં સિલેક્શન રાઉન્ડ 3 કિલોમીટરનો હતો અને ફાઇનલ રાઉન્ડ 5 કિલોમીટરનો રાખવામાં આવ્યો હતો। પ્રથમ નૌકાયાન દ્વારા 9 સ્પર્ધકના 5 રાઉન્ડ કરવામાં આવ્યા હતા। આજે સવારે પોરબંદરના ચોપાટીના દરિયા કિનારેથી આ કોમ્પિટિશન સવારે 7 વાગ્યે શરૂ થઈ હતી અને વિજેતાઓને રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। આવેલ સ્પર્ધકોએ દરિયામાં કિયાક ચલાવી પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું અને શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। પ્રોજેક્ટ ચેરમેન શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર આજરોજ શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા ઓલ ઇન્ડિયા સી કયાકિંગ કોમ્પિટિશન યોજવામાં આવેલી હતી, જેમાં આખા ગુજરાતમાંથી 45 સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો અને આ સ્પર્ધા સવારે 7 વાગ્યાથી શરૂ થઈ અને 11 વાગ્યા સુધી આ સ્પર્ધા ચાલેલી હતી। 9-9ના બેન્ચમાં ટોટલ 5 રાઉન્ડ થયા હતા ક્વોલિફાઈડ અને છેલ્લે એક ફાઇનલ રાઉન્ડ યોજવામાં આવેલો હતો અને તેમાંથી જે 1, 2, 3 આવેલા છે તેમને સર્ટિફિકેટ્સ, મેડલ્સ, કેશ પ્રાઇઝ આપીને સન્માનિત કરવામાં આવેલા છે। પોરબંદરના આંગણે પ્રથમ વખત ઓલ ઇન્ડિયા સી કયાકિંગ કોમ્પિટિશનનું આયોજિત થયેલ છે। દર વર્ષે શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા આથી પણ વધારે ચડિયાતું આયોજન નેશનલ લેવલનું સી કયાકિંગનું કરવામાં આવશે। વધારેમાં વધારે પાર્ટિસિપન્ટ આ કયાકિંગ કોમ્પિટિશનમાં જોડાય, આવતા વર્ષે તેનો વધારે પ્રચાર પ્રસાર કરવામાં આવશે। આ વખતે ફક્ત પ્રથમ વખત હતું એટલે પ્રચાર પ્રસાર ઓછો કરવામાં આવેલો હતો અને છતાં પણ 45થી વધારે પાર્ટિસિપન્ટો જોડાયેલા હતા। ખાસ કરીને મરીન કમાન્ડો, શ્રી રામ સ્વિમિંગ ક્લબના વોલેન્ટિયરો બધાએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધેલો હતો।